રાધે કૃષ્ણ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણએ એમના ગુરુ સાંદીપનીને શું ગુરુ દક્ષિણા આપી હતી એમના વિશે આજે આપણે વાત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના ગુરુ મહર્ષિ સાંદીપની ઋષિ હતા. સાંદીપની ઋષિએ જ ભગવાન શ્રી કૃષ્ણને 66 કળાની શિક્ષા આપી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગુરુ સાંદીપનીનો આશ્રમ છે. શિક્ષા પૂર્ણ થયા પછી જ્યારે ગુરુ દક્ષિણાની વાત આવી ત્યારે ગુરુ સાંદીપની ઋષિએ કહ્યું કે શંખાસુર નામનો એક દૈત્ય મારા પુત્રને ઉપાડીને લઈ ગયો છે. તેને પાછો લઈ આવો, એ જ મારી ગુરુ દક્ષિણા હશે. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુપુત્રને શોધી લાવવાનું વચન આપ્યું. શ્રી કૃષ્ણ અને બલરામ દરિયા સુધી પહોંચ્યા ત્યારે સમુદ્રએ તેમને જણાવ્યું કે પ્રચંડ જાતિનો દૈત્ય શંખ સ્વરૂપમાં દરિયામાં છુપાયેલો છે. શક્યતા છે કે તે જ તમારા ગુરુપુત્રને ખાઈ ગયો હશે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખાસુરને મારીને તેના પેટમાં ગુરુપુત્રને શોધ્યો, પરંતુ તે મળ્યો નહીં. ત્યારે શ્રી કૃષ્ણ શંખાસુરનો શંખ લઈને યમલોક પહોંચી ગયા. યમરાજ પાસેથી ગુરુપુત્રને લઈને ભગવાન શ્રી કૃષ્ણએ ઋષિ સાંદીપનીને એમનો પુત્ર સોંપ્યો અને પોતાની ગુરુ દક્ષિણા પૂર્ણ કરી. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. રાધે કૃષ્ણ.